ભાવનગર સોમનાથ હાઈવે પર વધુ એક અકસ્માત। આજરોજ તારીખ 17/12/2024ના રોજ સાંજના 5:30 કલાકે મળતી વિગતો મુજબ વાત કરીએ તો દકાના ગામનો 3 વ્હીલ ટેમ્પો ત્રાપજ નજીક આવેલ નાળામાંથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન 4 વ્હીલ ચાલકે ટક્કર મારતા 3 વ્હીલ ટેમ્પોમાં બેસેલા 15થી વધારે લોકોને ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્તોને તળાજાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે। આ તમામ લોકો સરતાનપર બંદર અને દકાના ગામના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ સવારે જે અકસ્માત થયો હતો ત્યાંથી માત્ર 200 મીટરના અંતરે જ આ અકસ્માત થયો છે। અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં સેવાભાવી લોકો તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા।